ઓખા ખાતે કાળજુ કંપાવનારી ઘટના સામે આવી। નવપરિણીત દંપતીએ આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો। ઓખા ખાતે કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। નવપરિણીત દંપતીએ આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો। લગ્ન જીવનમાં ચાલી રહેલા ઉગ્ર કલહ અને વિખવાદના કારણે પતિ ગુસ્સે ભરાયો હતો। માત્ર 3 મહિના અગાઉ કોર્ટ મેરેજ કરનાર યુવક પોતાની પત્નીના પિયરે પહોંચ્યો, જ્યાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો। ઝઘડાના દરમિયાન ગુસ્સે ચડેલા યુવકે પેટ્રોલ છાંટી પોતાની પત્નીને બાટ ભરી લીધી અને ક્ષણોમાં બંને પતિ પત્ની ભળભળ સળગવા લાગ્યા। આ દુર્ઘટનામાં દંપતી ગંભીર રીતે દાઝ્યા। દંપતીને સળગતા જોઈ બચાવ માટે દોડી આવેલ યુવકની સાસુ પણ આ ઘટનામાં દાઝી ગયા હતા। ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઓખા મરીન પોલીસે ગુનો નોંધીને આત્મદાહના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે। તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓખા ટાઉન ખાતે એક બનાવ બનેલો હતો, જેમાં એક દંપતી હતું, તેમને મંદુક ચાલતું હતું, જેમના કારણે જે પત્ની હતા તે પોતાના પિયરે પોતાના પતિથી અલગ થઈને પોતાના પિયરે રહેવા આવી ગયેલા હતા, પોતાની માતા સાથે રહેતા હતા। આ બાબતનું મંદુક રાખી જે તેમના પતિ છે એ એમના પત્નીને લેવા માટે પોતાના સાસરી પક્ષમાં જ્યારે જાય છે ત્યારે એ પોતાની જાત ઉપર પેટ્રોલ છાંટીને અને પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કરેલો હતો। જે પ્રયાસ દરમિયાન જે યુવકના જે પત્ની છે તેમને પણ યુવક દ્વારા આલિંગનમાં લેવાની કોશિશ કરવામાં આવેલી હતી, જેના કારણે અને આલિંગનમાં લેવાની કોશિશ કરવામાં આવેલી હતી। ત્યારબાદ એમના જે સાસુ છે, જે પત્નીની માતા છે, તેમણે પણ એમને છોડાવવા માટે પ્રયાસ કરતા આ આગ લાગેલી હતી, તેમાં ત્રણેયને ઈજા થયેલી હતી, બર્ન્સ થયેલા હતા, જેમાં ત્રણેય વ્યક્તિઓને સારવાર હેઠળ અત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલ છે। આ બનાવ સબબ આ યુવક વિરુદ્ધ ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં BNSના કાયદાની લગત કલમો વિરુદ્ધ કલમો અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ હાલ ચાલુ છે।